Hello friends, welcome you all in the new lecture of Industrial Management. In today's lecture, we will discuss about project management, CPM and PERT technique. So first of all, you should know the full form of CPM and PERT. CPM is stand for Critical Path Method and PERT is Program Evaluation and Review Technique. Okay, both are the technique of project management. Let me start the lectures. Here in this lecture we will discuss introduction, network planning, estimating time, CPM and PERT. First of all, we will see what is project. A project is an interrelated set of activity that has a definite starting and ending point and that result in a unique product or service. તો ફ્રેન્ડ્સ, આપણે આની અંદર જોવાનું છે કે પ્રોજેક્ટ કોને કહેવાય. તો પ્રોજેક્ટ જે છે એ શું છે? તો પ્રોજેક્ટ ઇઝ અ ઇન્ટર રિલેટેડ સેટ ઓફ એક્ટિવિટી. ઘણી બધી એક્ટિવિટી જે છે એનો આપણે સેટ બનાવીએ તો એ ઇન્ટર રિલેટેડ સેટ ઓફ એક્ટિવિટી છે અને એને પ્રોજેક્ટને સ્ટાર્ટ કરવાનું અને એન્ડ કરવા માટે એક ડેફિનેટ પોઈન્ટ હોય છે. બરાબર છે. કોઈ બી આપણે મશીન બનાવતા હોઈએ તો એ મશીન જે છે એ આપણે એનું એસેમ્બલ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, ત્યાંથી લઈને એસેમ્બલ કરવાનું એન્ડ કરીએ છીએ. બરાબર છે. તો તમને અહીંયા સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ એ અર્થની અંદર ધ્યાનમાં લેવાનું છે. એન્ડ ધેટ રિઝલ્ટ ઇન અ યુનિક પ્રોડક્ટ ઓર સર્વિસ. અને એના એન્ડમાં કોઈ બી પ્રોજેક્ટ જે છે એના એન્ડમાં તમને શું મળે છે? તો એના એન્ડમાં તમને મળે છે પ્રોડક્ટ ઓર સર્વિસ. હવે આ પ્રોજેક્ટ જે છે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ અ સાયન્ટિફિક વે ઓફ પ્લાનિંગ, implementing and monitoring controlling the various aspects of a project such as time, money, material, manpower and other resources. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે? તો ફ્રેન્ડ્સ એક સાયન્ટિફિક વે છે પ્લાનિંગનો. બરાબર છે. એ પહેલાં કોઈ બી તમારે કોઈ વસ્તુ બનાવવી છે, તમારે કોઈ બિલ્ડિંગ બનાવવું છે અથવા તો કોઈ મશીન બનાવવું છે તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? તો પ્લાનિંગ કરવું પડશે. પ્લાનિંગ કર્યા પછી એ પ્લાનિંગ જે છે એનું પ્રોપર પ્લાનિંગ થઈ જાય એના પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. ઓકે, ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એકલું ઇમ્પ્લિમેન્ટેશનથી કામ નહીં ચાલે. તમારે કન્ટિન્યુઅસલી તમે જે પ્રમાણે પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે મેન પાવર વર્ક કરે છે કે નહીં એ કન્ટિન્યુઅસલી તમારે મોનિટર કરવું પડશે. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે જે પ્લાનિંગ કર્યું છે એમાં અને એકચ્યુઅલ જે વર્કિંગ થાય છે એમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું તમારે કંટ્રોલિંગ કરવું પડશે. ઓકે, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આપણે આ 4 સ્ટેજ છે એને ધ્યાનમાં લેવાના છે. ફર્સ્ટ વન છે પ્લાનિંગ, સેકન્ડ વન છે ઇમ્પ્લિમેન્ટિંગ, થર્ડ વન છે મોનિટરિંગ એન્ડ ફોર્થ વન છે કંટ્રોલિંગ. ઓકે, હવે આ પ્લાનિંગ આપણે કરીએ છીએ એ કઈ કઈ વસ્તુના કંટ્રોલિંગ માટે કરીએ છીએ? તો તમે 7M ભણી ગયા છો. બરાબર છે. તો સૌથી પહેલાં આપણો કોઈ બી પ્રોજેક્ટ હોય એનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટાઈમ. ઓકે, કોઈ મશીન બનાવવાનું હોય કે કોઈ બિલ્ડિંગ બનાવવાની હોય તો તમારે એ જે ઓનર છે, બરાબર છે, એને તમારે ટાઈમ કહેવો પડે છે કે હું તમને આટલા ટાઈમમાં પ્રોડક્ટ ડિલિવર કરીશ અથવા તો આટલા ટાઈમમાં મારી સર્વિસ જે છે તમને પ્રોવાઈડ કરીશ. ઓકે, તો ટાઈમ જે છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બરાબર છે. અને સૌથી પહેલું કંટ્રોલિંગ આપણે એનું કરવું પડે. એના પછી છે મની, મટીરિયલ, મેન પાવર એન્ડ બીજા અધર રિસોર્સિસ. 7M જે છે એ તમે કહી શકો છો. ઓકે, તો સૌથી પહેલાં આપણે કઈ મેથડનો યુઝ થાય છે પ્લાનિંગ કરવા માટે? નેટવર્કનું આપણે પ્લાનિંગ કરવું હોય તો કઈ મેથડ યુઝ કરીએ છીએ? તો CPM અને PERT. ઓકે, મેનેજિંગ અ પ્રોજેક્ટ વિથ નેટવર્ક પ્લાનિંગ મેથડ ઇન્વોલ્વ 4 સ્ટેપ. તમારે 4 સ્ટેપ જે છે એ કન્સિડર કરવાના છે. સૌથી પહેલાં તો જે પ્રોજેક્ટ છે એને ડિસ્ક્રાઇબ કરો. એના પછી આખો જે પ્રોજેક્ટ છે એને નેટવર્ક ડાયાગ્રામની અંદર કન્વર્ટ કરો. નેટવર્ક ડાયાગ્રામની અંદર કન્વર્ટ કર્યા પછી દરેક એક્ટિવિટી કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે એક ટાઈમ એસ્ટિમેટ કરો અને મોનિટર કરો. ઓકે, મોનિટર કર્યા પછી જે પ્રમાણે તમે ડાયાગ્રામ બનાવેલો છે એ પ્રમાણે પ્રોજેક્ટની પ્રોગ્રેસ થાય છે કે નહીં એ ચેક કરો. ઓકે, તો આ 4 જે સ્ટેપ છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આની અંદર નેટવર્ક ડાયાગ્રામની અંદર જે અલગ અલગ ટર્મ્સ આવે છે જેમ કે એક્ટિવિટી કોને કહેવાય, પ્રિસિડન્સ રિલેશનશિપ, પ્રિસાઇડર એક્ટિવિટી કોને કહેવાય, સક્સીડર એક્ટિવિટી કોને કહેવાય, ઇવેન્ટ કોને કહેવાય, ડમી એક્ટિવિટી કોને કહેવાય, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ આપણે ગાઈડલાઇન જે આપેલી છે, કોઈ બી તમે નેટવર્ક ડાયાગ્રામ બનાવતા હોય તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી? તો બિફોર એન એક્ટિવિટી કેન બિગિન ઇટ પ્રિસાઇડિંગ એક્ટિવિટી મસ્ટ બી કમ્પ્લીટેડ. જ્યારે આપણે કોઈ નવું કામ સ્ટાર્ટ કરીએ છીએ, જેમ કે મેં તમે લોકો લેક્ચરમાં હતા એ વખતે તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું
કે આપણે બિલ્ડિંગ બનાવવું છે તો આપણે પાયા ભર્યા પહેલાં પ્લાસ્ટર કરવાની શરૂઆત કરાય નહીં. ઓકે, પાયા ભરાઈ જાય, એના પછી ઉપર જે છે રૂપટોપ આપણે ધાબુ જે છે એ ભરાઈ જાય, એના પછી વોલનું જે છે એ વોલ બને અને એના પછી આપણે પ્લાસ્ટર કરીએ છીએ. તો ધારો કે આપણે પાયા ભરીએ છીએ, એક પ્રિસાઇડર એક્ટિવિટી છે, એ પૂરી ના થાય ત્યાં સુધી આપણે પ્લાસ્ટર કરી શકીશું નહીં. ઓકે, તો અહીંયા બિફોર એન એક્ટિવિટી કેન બિગિન ઇટ પ્રિસાઇડ એક્ટિવિટી મસ્ટ બી કમ્પ્લીટેડ. તો પ્રિસીડિંગ એક્ટિવિટીમાં ખબર પડી ગઈ તમને કે જ્યાં સુધી એક એક્ટિવિટી પૂરી ના થાય, આગળની એક્ટિવિટી પૂરી ના થાય ત્યાં સુધી આપણે બીજી એક્ટિવિટીને સ્ટાર્ટ કરી શકીશું નહીં. એરો ઇન્ડિકેટ લોજિકલ પ્રિસિડન્સ. બરાબર છે, એરો જે છે ધારો કે આ રીતે આપણે કહીએ તો આ ઇવેન્ટ છે. ઓકે, આ ઇવેન્ટ છે અને આ બંને ઇવેન્ટને કનેક્ટ કરતે આ જે છે એક્ટિવિટી છે એની ઉપર અહીંયા આપણે ટાઈમ લખીએ છીએ. તો એક્ટિવિટી જે છે ટાઈમ કન્ઝ્યુમ કરે છે. ઓકે, અને એરો જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? લોજિકલ પ્રિસિડન્સ. ઓકે, ફ્લો ઓફ ધ ડાયાગ્રામ ઇઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. ઓલવેઝ જે ફ્લો છે એ તમારે અહીંથી સ્ટાર્ટ કરો 1 થી, તો અહીંથી ફ્લો જે છે એ આ પ્રમાણે જ જવો જોઈએ. બરાબર છે, લેફ્ટ ટુ રાઇટ. ઓકે, 1 2 3 એન્ડ 4 આ એક્ટિવિટી છે, અહીંયા કનેક્ટ થાય છે ધારો કે 4 તો આપણે જે ફ્લો છે એ આમથી આમ જ જવો જોઈએ, લેફ્ટ ટુ રાઇટ. ઓકે, એરો શુડ નોટ ઇન્ટરસેક્ટ. અહીંયા ફ્રેન્ડ્સ ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે ડાયાગ્રામ બનાવતા હોય તો એવા કેસમાં એરો જે છે એ ક્યારે પણ ઇન્ટરસેક્ટ થવા જોઈએ નહીં. મીન્સ કે એક એક્ટિવિટી અહીંયા આ પ્રમાણે છે, બીજી એક્ટિવિટી અહીંયા છે અને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે એરો જે છે એ ઇન્ટરસેક્ટ થવા જોઈએ નહીં. ધારો કે અહીંયા આ પ્રમાણે આપણે એક્ટિવિટી બનાવીએ છીએ તો આ 1 2 અહીંયા છે 1, અહીંયા છે 2, અહીંયા છે 3 4 એન્ડ 5. ઓકે, હવે આપણે આ 3 થી 4 આમ ના જવું જોઈએ અને 1 થી 5 આમ ના જવું જોઈએ. મીન્સ કે જે એરો જે છે એ ઇન્ટરસેક્ટ થવા જોઈએ નહીં. ઓકે, ડેંગલિંગ શુડ બી અવોઇડેડ. ઓકે, તો તમારે આટલી જે ગાઈડલાઈન જે છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી ઓન આર્ક. બરાબર છે, તો યુઝ આર્ક ટુ રિપ્રેઝન્ટ એક્ટિવિટી. ફ્રેન્ડ તમને પહેલાં બી કીધું કે અહીંયા A B C બરાબર જે છે D E F G H આ બધી શું છે? એક્ટિવિટી છે. અને હંમેશા કોઈ પણ આપણે એક્ટિવિટી કરીએ તો એની અંદર ટાઈમ અને રિસોર્સિસ બંને કન્ઝ્યુમ થાય છે. ઓકે, કોઈ કામ મારે કરવું છે તો એના માટે મારી જોડે મેનપાવર જોઈએ. ઓકે, તો એ રિસોર્સિસની અંદર આવશે મની જોઈએ. ઓકે, તો મારે કોઈ પણ ધારો કે મારે મકાન બનાવવું છે તો એની અંદર મેનપાવર પણ જોઈશે, મની પણ જોઈશે. તો એ રિસોર્સિસ છે એ કન્ઝ્યુમ થશે, જોડે જોડે બીજું શું થશે? તો ટાઈમ પણ કન્ઝ્યુમ થશે. ઓકે, તો કોઈ બી તમારે પ્રોજેક્ટ બનાવો છો તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઇટ ઇઝ ઇવેન્ટ ઓરિએન્ટેડ. ઓકે, CPM જે છે શું છે? ઇવેન્ટ ઓરિએન્ટેડ છે. અહીંયા તમને ઇવેન્ટ કઈ કઈ છે તો તમે રેડ કલરના જે બબલ જોઈ શકો છો. બરાબર છે, એ શું છે? ઇવેન્ટ છે. ઓકે, હવે આની અંદર એક નવું ડમી એક્ટિવિટીનું જે વર્ડ છે એ આવે છે, એ પણ તમને સમજાવી દઈશું. એક્ટિવિટી આપણે જોઈ લીધી. ઓકે, હવે ડમી એક્ટિવિટી કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 2 to 3 ની વચ્ચે આપણે અહીંયા ડમી લખેલું છે. તો ડમી એક્ટિવિટી કોને કહેવાય? તો અહીંયા AOA approach require the addition of activity to clarify the precedence relationship the two activity. It is a zero between time activity and consume no resources. બરાબર છે, તો ફ્રેન્ડ્સ ડમી એક્ટિવિટી એટલે એવી એક્ટિવિટી કે જેની અંદર રિસોર્સિસ જે છે એ કન્ઝ્યુમ થતા નથી. બરાબર છે, પણ અહીંયા બંને જે ઇવેન્ટ છે એના વચ્ચે થોડુંક ઇન્ટર રિલેશન છે. બરાબર છે, એટલે આપણે અહીંયા આગળ એક્ટિવિટી બતાવીએ છીએ. બરાબર છે, અને એ આ રીતે નોર્મલ જે એક્ટિવિટી છે એ આ રીતે ડાર્ક આપણે લાઇનથી બતાવીએ છીએ, જ્યારે ડમી એક્ટિવિટી આપણે ડોટેડ લાઇનથી બતાવીએ છીએ અને એની અંદર મેનપાવર અને બીજા જે રિસોર્સિસ છે એનું યુટિલાઇઝેશન થતું છે નહીં. ઓકે, ડમી એક્ટિવિટી આપણે બે કેસમાં યુઝ કરી શકીએ છીએ. વેન 2 ઓર મોર એક્ટિવિટી સ્ટાર્ટ એન્ડ એન્ડ એટ અ સેમ નોડ. બરાબર છે, બે એક્ટિવિટી જ્યારે એક જ પોઈન્ટથી સ્ટાર્ટ થતી હોય ત્યારે આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર છે, એક્ટિવિટી એક જ પોઈન્ટથી સ્ટાર્ટ થાય છે પણ એન્ડ જે છે એ એક જ નોડે થાય છે. ધારો કે અહીંયા તમે જોઈ શકો છો B અને C એ અહીંથી 1 થી સ્ટાર્ટ થઈ છે. બરાબર છે, પણ આ જે છે એ એન્ડ ક્યાં થાય છે? તો D પોઈન્ટે થાય છે. તો આપણે અહીંયા એક લાઈન બતાવીએ છીએ તો બીજી આપણે ડમી મૂકવી પડશે. ઓકે, when 2 or more activities share the same presider activity but not all the presider are shared. બરાબર છે, જ્યારે અહીંયા આગળ બે અથવા તો વધારે એક્ટિવિટી જે છે એ પ્રિસાઇડર એક્ટિવિટીથી કનેક્ટેડ હશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ 3 છે, આપણે અહીંયા 3
ઉપર છીએ તો 3 થી મારે 5 ઉપર જવું છે, બરોબર છે. તો અહીંયા આગળ જે છે આ પ્રિસાઇડર એક્ટિવિટી એક છે, પણ આના પછીની જે સક્સીડર એક્ટિવિટી બે છે. તો અહીંયા આગળ તમારે એક જે છે એ શું બતાવવું પડશે, ડમી બતાવવું પડશે. ઓકે, તો બે કેસમાં આપણે ડમી એક્ટિવિટી યુઝ કરી શકીએ છીએ. ડમી એક્ટિવિટી એટલે એવી એક્ટિવિટી કે જેની અંદર રિસોર્સિસ અને રિસોર્સિસ જે છે કન્ઝ્યુમ થતા નથી, એની અંદર ટાઈમ પણ કન્ઝ્યુમ થતો નથી, પણ તમારે બંને એક્ટિવિટી વચ્ચે, બંને જે ઇવેન્ટ છે એની વચ્ચે ઇન્ટર રિલેશન છે, એના માટે આપણે ડમી એક્ટિવિટી જે છે બતાવીએ છીએ. બે કેસની અંદર બતાવી શકીએ છીએ આપણે. યુઝ નોડ ટુ રિપ્રેઝન્ટ એક્ટિવિટી પ્રિસિડન્સ રિલેશનશિપ બિટવીન ઇટ ઇઝ એક્ટિવિટી ઓરિએન્ટેડ. અહીંયા આપણે નોડ જે છે એ વાપરીએ છીએ, બરોબર છે. અને આ જે છે એક્ટિવિટીનો એરો છે. ઓકે, એરો જે છે એ ઇન્ડિકેટ કરે છે. હવે આપણે એસ્ટિમેટિંગ ટાઈમ ઓફ કમ્પ્લીશન, આપણે ટાઈમ જે છે એ કઈ રીતે એસ્ટિમેટ કરીએ છીએ. ઓકે, કોઈ બી આપણે એક્ટિવિટી જે છે એને આપણે ડાયાગ્રામ પ્રમાણે બનાવી દીધું. પછી હવે આપણે ટાઈમ જે છે એ કઈ રીતે સેટઅપ કરીએ છીએ. પ્લાનિંગ ધ શેડ્યુલ ઓફ ધ પ્રોજેક્ટ. ટાઈમ એસ્ટિમેટ ઇન્ક્લુડ ટોટલ ટાઈમ ફોર કમ્પ્લીટેશન. ટાઈમ એસ્ટિમેટની અંદર કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. ટોટલ ટાઈમ ફોર કમ્પ્લીટેશન, કોઈ બી એક્ટિવિટીને કમ્પ્લીટ થતાં જે ટોટલ ટાઈમ લાગે છે એ આપણે ધ્યાનમાં લેવાનો છે. ES નું ફૂલ ફોર્મ થશે ફ્રેન્ડ્સ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. The earliest time at which the activity can start given that its precedent activity must be completed first. Earliest starting time જે છે એટલે પ્રિસાઇડર એક્ટિવિટી જે છે પતી જાય અને નવી એક્ટિવિટી સ્ટાર્ટ થાય એ વખતે જે ટાઈમ હોય છે એને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ આપણે કહીએ છીએ. ઓકે, અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ જે છે ઇક્વલ ટુ ધ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફોર ધ એક્ટિવિટી પ્લસ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ એક્ટિવિટી. ફ્રેન્ડ્સ, આ તમે આપણે એક્ઝામ્પલ જોઈશું એ વખત તમને ક્લિયરલી ખ્યાલ આવી જશે કે આ એકચ્યુઅલમાં કહેવા શું માગે છે. અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ એ શું છે, તો એ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, તો ધારો કે અહીંયા આગળ એક એક્ટિવિટી સ્ટાર્ટ થઈ છે. ઓકે, અહીંયા આગળ આપણે એમ કહીએ કે ભાઈ આ જે છે એ અહીંયા 5 એક્ટિવિટી ટાઈમ આપણે અહીંયા 0 થી ચાલુ કર્યું છે, તો સ્ટાર્ટિંગ ટાઈમ 0 છે, પણ ફિનિશ ટાઈમ જે છે તો સ્ટાર્ટિંગ ટાઈમ પ્લસ એક્ટિવિટીને કન્ઝ્યુમ જે ટાઈમ કરે છે એ, તો તમને ફિનિશ ટાઈમ જે છે એ ધારો કે અહીંયા આપણે 2 એ ચાલુ કરી છે તો 2 + 5 કરશો તો તમને 7 મળશે એ ફિનિશ ટાઈમ. ઓકે, હવે આ જે છે એ લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ બંને વસ્તુ શું છે, તો લેટેસ્ટ અને અર્લીએસ્ટ બંનેમાં ડિફરન્સ શું છે, તો લેટેસ્ટ ટાઈમ ઇઝ વિચ ધ એક્ટિવિટી કેન બી કમ્પ્લીટેડ વિધાઉટ ડિલે ધ પ્રોજેક્ટ. બરાબર છે, પ્રોજેક્ટને ડિલે કર્યા વગર જો એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જાય તો એને એ વખતે જે ટાઈમ હોય છે એને આપણે લેટેસ્ટ ટાઈમ કહીએ છીએ. બરાબર છે. અને લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, ફિનિશ ટાઈમ કોને કહેવાય. ફિનિશ ટાઈમ તો આપણે જોઈ લીધો, હવે સ્ટાર્ટિંગ ટાઈમ આપણે જોઈએ. ઇક્વલ ટુ ધ લેટેસ્ટ ફિનિશ ટાઈમ. બરાબર છે, અર્લીએસ્ટ હોય તો અહીંયા અર્લીએસ્ટ આવશે, અને જો લેટેસ્ટ હોય તો અહીંયા આપણે લખીશું લેટેસ્ટ ફિનિશ ટાઈમ પ્લસ, જો અહીંયા લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ શું છે, ઇક્વલ ટુ લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઇનસ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ એક્ટિવિટી. બરાબર છે, ત્યાં આપણે અર્લીએસ્ટમાં પ્લસ કરતા હતા, અહીંયા શું આવશે વચ્ચે માઇનસ આવશે. ઓકે, ફોરવર્ડ પાસ કોને કહેવામાં આવે છે, બેકવર્ડ પાસ કોને કહેવામાં આવે છે, અને સ્લેક ટાઈમ કોને કહેવામાં આવે છે એ હવે જોઈ લઈએ આપણે. ધ અર્લી સ્ટાર્ટ એન્ડ early finish time are calculated by moving forward through the network and considering the preceding activity consider maximum. Okay, next છે backward pass. The latest start and finish time are calculated by moving backward through the network. બરોબર છે, ફોરવર્ડ પાસ એટલે તમે એક્ટિવિટીનો ટાઈમ જે છે એક ફિનિશ ટાઈમ કન્સિડર કરતાં કરતાં આગળ જાઓ છો તો એ ફોરવર્ડ પાસ આવશે. અને માની લો કે તમે ટાઈમ કન્સિડર કરતાં કરતાં આ રીતે આમથી આમ રિટર્ન આવો છો તો એ થશે બેકવર્ડ પાસ. ઓકે, ઓકે, નેક્સ્ટ હવે આપણે જોવાનું છે સ્લેક ટાઈમ. તો સ્લેક ટાઈમ ફોર એન એક્ટિવિટી ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇટ્સ અર્લીએસ્ટ એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ ઓર બિટવીન ધ અર્લીએસ્ટ એન્ડ લેટેસ્ટ ફિનિશ ટાઈમ. ઓકે, તો સ્લેક ટાઈમ શું છે, તો અહીંયા તમે અર્લીએસ્ટ એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે બરોબર છે એનો તમે તફાવત લેશો તો તમને સ્લેક ટાઈમ મળી જશે. એ રીતે અર્લીએસ્ટ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ વચ્ચેનો તફાવત લેશો તો પણ તમને સ્લેક ટાઈમ જે છે મળી જશે. ક્રિટિકલ પાથ ઇઝ ધ પાથ ઓફ એક્ટિવિટી હેવિંગ 0 સ્લેક ટાઈમ. ક્રિટિકલ પાથ એટલે એવો પાથ કે જેની અંદર આ જે સ્લેક ટાઈમ છે બરોબર છે, જે ક્રિટિકલ પાથની અંદર જે ટાઈમ છે એકદમ મિનિમમ ટાઈમ હશે. આ કોઈ પણ પ્રોજેક્ટને પૂરો થવા માટેનો જે મિનિમમ ટાઈમ છે ક્રિટિકલ પાથ ઉપરથી જેટલી બી એક્ટિવિટી પાસ થાય છે એની ઉપર. હવે એની અંદર તમે ડિલે કરશો તો પછી તમારે આખું જે છે એ એક્ટિવિટીનું શું થશે, ક્રેશિંગ થઈ જશે. બરોબર છે, બરોબર છે. તો હવે આપણે એક સિમ્પલ પ્રોજેક્ટ અહીંયા લીધો છે. અહીંયા A, B, C અને D એ 4 એક્ટિવિટી છે. હવે એ એક્ટિવિટી પૂરું થવાનો જે ટાઈમ છે 5 મિનિટનો છે, 5 છે. બરોબર છે. B એક્ટિવિટી પૂરું થવા માટે અહીંયા મિનિટ છે, સમજો ને. B એક્ટિવિટી પૂરું થવા માટે અહીંયા 6 છે. C એક્ટિવિટી જે છે એ અહીંયા 4
મિનિટ કન્ઝ્યુમ કરે છે અને ડી એક્ટિવિટી જે છે એ 2 મિનિટ કન્ઝ્યુમ કરે છે, બરાબર છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા પ્રિસાઇડર તમને આપેલા છે કે ભાઈ એ સી જે છે ક્યારે ચાલુ થાય છે, તો એ પૂરું થાય એના પછી, અને ડી ક્યારે ચાલુ થશે, તો એ અને બી પૂરું થાય એના પછી ડી એક્ટિવિટી સ્ટાર્ટ થશે. ઓકે, તો એ પ્રમાણે આપણે ગ્રાફ અહીંયા વિચારીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં અહીંયા એ અને બી, બરાબર છે, બંને એક્ટિવિટી એક સાથે સ્ટાર્ટ થાય છે. તો તમે જોઈ શકો છો એ અને બી એક્ટિવિટી, અને 5 અને 6 જે છે ટાઈમ કન્ઝ્યુમ કરે છે, તમારે અહીંયા 5th અને 6 મૂકવું પડશે. હવે અહીંયા જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ કે પછી સી જે છે ક્યારે ચાલુ થાય છે, તો એ પૂરી થાય એના પછી સી ચાલુ થાય છે, બરાબર છે. તો અહીંયા એ પૂરી થાય છે એના પછી સી ચાલુ થાય છે, તો એ કેટલું કન્ઝ્યુમ કરે છે, 4. ઓકે, અને ડી જે છે ડી એક્ટિવિટી એ ક્યારે ચાલુ થાય છે, તો એ અને બી પતે એના પછી ડી ચાલુ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે એ અને બી અહીંયા પૂરી થાય છે, એના પછી ડી એક્ટિવિટી એ અને બી બંને પૂરી થાય છે પછી ડી ચાલુ થાય છે. તો અહીંયા તમે બંને એરો જોઈ શકો છો, બરાબર છે, કે એ અને બી પૂરી થાય એના પછી ડી એક્ટિવિટી જે છે ચાલુ થશે, બરાબર છે. મીન્સ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ડી માટે આ બી અને એ જે છે એ શું થશે, પ્રિસાઇડર થશે. ઓકે, મીન્સ કે આ એ અને બી પતશે એના પછી ડી સ્ટાર્ટ થશે. ઓકે, તો આ પ્રમાણેનું તમારે નેટવર્ક ડાયાગ્રામ છે, સી અને ડી પતે એટલે પછી અહીંયા ફિનિશ આવી જશે. ઓકે, તો આ પ્રમાણે તમારે નેટવર્ક ડાયાગ્રામ જે છે એ તમારે બતાવવાનો છે. ઓકે, તો અહીંયા આગળ એક્ટિવિટી અને એક્સપેક્ટેડ ટાઈમ જે છે એ આ પ્રમાણે છે. એક્ટિવિટી એટલે અહીંયા જોઈ શકો છો કે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ અને અર્લીએસ્ટ ફિનિશ, આ બંનેનો તમે ડિફરન્સ લેશો તો તમને સ્લેક ટાઈમ મળશે. એ જ રીતે એક્સપેક્ટેડ ટાઈમ જે છે એ લેટેસ્ટ સ્ટાર્ટિંગ અને લેટેસ્ટ ફિનિશ, બરાબર છે. અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ અને અર્લીએસ્ટ ફિનિશ આપણે કોઈ બી પ્રોજેક્ટ કરતા હોય એ વખતે આપણે કન્સિડર કરીએ છીએ, બરાબર છે. પણ એકચ્યુઅલની અંદર તમે જોઈ શકો છો કે લેટેસ્ટ સ્ટાર્ટિંગ અને લેટેસ્ટ ફિનિશ, અને આ બંને વચ્ચેનો ડિફરન્સ લેશો તો તમને સ્લેક ટાઈમ મળશે. હવે સ્લેક ટાઈમ જે છે એ 0 હશે તો એ આપણે એક્ટિવિટી જે છે એકદમ ક્રિટિકલ છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.